સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાંદેર પોલીસને મળેલી બાતમીના આધારે રામનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ 1148 દારૂની બોટલો અને 350 બિયર ટીન મળી કુલ 1498 નંગ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે મનુ ઉર્ફે મોનુ રાઠોડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 14,29,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રાંદેર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.